બોલો ભારત માતા કી જમાડવાના છે ને? બોલો ભારત માતા કી. આજના સમગ્ર દેશની અંદર વિકાસ સપ્તાહ તરીકે ઉજવાઈ રહ્યો છે. એના ભાગરૂપે આજે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાના કાર્યક્રમ આપણા ભારત દેશના કૃષિ મંત્રી જે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કૃષિ મંત્રી ચૌહાણ સાહેબ અને આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આપણને લાઈવ એટલે કે બ્રોડકાસ્ટથી દિલ્હીથી સંબોધવાના છે. તો એમના માટે અહીં ઉપસ્થિત આપણા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેમણે શરૂ થયું ત્યારથી કન્ટિન્યુઅસ આજે લગભગ 25-30 વર્ષ થઈ ગયા. અમારા રાજેન્દ્ર ઠાકોર સાહેબ ઉપસ્થિત, ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રીભાઈ યોગેશભાઈ, બાગાયત વિભાગમાંથી અને તજજ્ઞ વૈજ્ઞાનિકો અને આખા વિસ્તારમાંથી આપણા તમામ ઉપસ્થિત ખેડૂત મિત્રોને ખૂબ મોટી સંખ્યામાં બહેનોને એટલે વધારે બોલાવવામાં આવે છે કે ઘર સુધારવું, જમીન સુધારવું કે પરિવાર સુધારવું એ બહેનો જ કરી શકે. ઘર સુધારવું, ઘરમાં કંઈ પણ ખામી એટલે કે પરિવારમાં કંઈક નાનું મોટું થતું હોય એ બી બહેન જ સુધારી શકે, પત્ની જ સુધારી શકે, માં સુધારી શકે. સારી ખેતી કરવી હોય તે બી બહેનો જ શરૂઆત કરે, કારણ કે પુરુષ તો કામ કરે જતો રહે, ખેતીનું ધ્યાન એ જ રાખે. અને સારું જીવન જીવવા માટે પણ એક સ્ત્રી કરી શકે ત્યારે વિશેષ વધારેમાં વધારે સંખ્યા આપશો બહેનોની છે. મારા અગાઉ કીધું કે દેશી ગાય 1 લીટર દૂધ આપે પણ એ હોસ્ટેલનું 7 લીટર બરાબર છે. 1 લીટર દૂધ 7 લીટર બરાબર છે, કારણ કે એમાં જે પ્રોટીન ને એમાં જે તાકાત છે કારણ કે ચાલો ઘણા વર્ષો નીકળી ગયા. 1980 આજથી 45 વર્ષ પહેલાંની વાત કરો. આજથી 45 વર્ષ પહેલાં નહીં તો કોઈ ખાતર નાખતું હતું, કારણ કે ખૂબ જાડી જંગલ અને જંગલમાંથી કચરું પાનહોર જે કોઈ જતું ને આવે ને ત્યારે બેસી જાય એ ખાતર થઈ જતું ને ખાતર નાખવાની કંઈ જરૂર નહીં પડતી. પણ દેશ આઝાદ થયો, 1947માં દેશ આઝાદ થયો. આ જ ધરતી એના ધરતી તેના કરતાં ઘટી હશે પણ વૈધીની હશે. આ જ ધરતી તો એ દેશમાં ખાવાના ફાફા પડતા. 1963-64ના દાયકામાં દેશમાં દુષ્કાળ પડ્યો તો બહારથી મકાઈને જુવાર લાવવા પડી. જમીન તો આ જ છે, જમીન કોઈ બીજી નથી, જમીન તો એટલી હતી પણ પાક ઓછો આવતો અને ખેતી ઓછા કરતા હતા. પરંતુ એ દિવસનું જીવન ને આજનું જીવન 1980 પહેલાં મેં આ 45 વર્ષમાં ખેતીમાંથી એટલે કે જમીનમાંથી કસ કાઢી લીધો. હવે જમીન છે તો એ એકદમ આમ ધીમે ચીકટ થઈ ગઈ, એટલે કે ખેડૂતોએ છૂટી નહીં પડે. તો સૌથી પહેલાં તો જમીન સુધારવી પડે. આપણા ગુજરાતના ગવર્નર મહામહિમ દેવદત્તજીએ સાહેબે જે માર્ગદર્શન આપ્યું છે કે જીવામૃત અને કૃષિ પર એણે વિશેષ ધ્યાન આપ્યું, માર્ગદર્શન આપ્યું છે. એનો તમને નાનકડા 1-2 દાખલા આપું, કારણ કે એક મારે જીએસટીની મિટિંગ નાના મોટા છે એટલે ઉતાવળ છે, એટલે તમને 1-2 દાખલા આપું કે બાળક માના ગર્ભમાં હોય અને એ જન્મે ત્યારે જ એને કેન્સર થાય તો એણે શું ખાધું? બાળક માના ગર્ભમાં હોય અને જન્મે એટલે 9 મહિના થાય ને જન્મે અને કેન્સર થાય તો એને શું ખાધું? એને તો માના ગર્ભમાં હતું. પરંતુ આપણે જે ઝેર ખાઈએ છીએ, જે દરેક વસ્તુ ખાતરવાળી એટલે પ્રમાણમાં હોય ત્યાં સુધી પણ વધારે પાક લેવા માટે અતિશય વપરાય. પણ એમાં એવું છે, વધારે પાક એટલે લેવો પડે કે મજૂરીમાં નહીં પરવડે, ટ્રેક્ટર ખેડવાનું તેમાં નહીં પરવડે, દરેક વસ્તુ ખર્ચો વધારે. તો ખર્ચો કેવી રીતે ઓછો થાય? જેમ હું મહારાષ્ટ્ર, હરિયાણા ઘણા બધા રાજ્યોમાં અમે ફરી આવ્યા
જોઈ આવ્યા તો ખેતીને જમીનને તૈયાર કરવા માટે ઓજારોનો ઉપયોગ કરો, કારણ કે મજૂરી તો મોંઘી થવાની છે, સ્વાભાવિક છે. 300 રૂપિયામાં આજે 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 1980માં મેં પોતે ખેતી કરાવેલું ને 10 રૂપિયા ત્યારે મજૂરી હતી ને એક તમને ઘણાને ખબર નહીં વડીલ એમાં હશે તો એક ઝેડ ભાત આવતું, ઝેડ જેને હમણાં તેને લોકો કોલમ કે એ ઝેડ ભાત આવતું તેના 250 રૂપિયા ત્યારે આપેલા 1980માં. ત્યારે યુરિયાના 40 કે 50 રૂપિયા સમથિંગ ભાવ હતો, નહીં 25-30 રૂપિયા, ડાયના 50 રૂપિયા હતા. તો એ સમયે 250 રૂપિયા ભાવ આપેલો, એક મણનો ભાવ ઝેડનો. પણ તે દિવસે પાકતો હતો. આજે એવું છે કે આજે પૂરેપૂરી માવજતને લે કે પાકતું નથી, તો તેના માટે સરકાર હવે સૌથી વધારે ફોકસ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન 2014થી જ્યારથી એણે ધુરા સંભાળી, કારણ કે તંદુરસ્ત આજે સરકાર આયુષ્યમાન કાર્ડ આપે, 10 લાખ રૂપિયાનો કાર્ડ, 10 લાખ રૂપિયાનો કાર્ડ એટલે કે ગંભીર બીમારી માટે, પણ ગંભીર બીમારી થાય જ નહીં એવી શરૂઆત ભારત દેશના વડાપ્રધાને શરૂ કરી કે એને ગંભીર બીમારી નહીં થવી જોઈએ. આપણે એમ કહીએ ને કે ઘરમાં એક માણસ બીમાર પડે તો આખું ઘર બીમાર, કારણ કે તેને ટિફિન લઈ જવાનું, તેને પૈસા શોધવાના, તેને વ્યવસ્થા કરવાની બધી જ ચિંતા. એટલે એક માણસ ઘરમાં બીમાર પડે તો આખો પરિવાર બીમાર પડે, તો એ પરિવાર બીમાર નહીં પડે તેની ચિંતા ભારત દેશના વડાપ્રધાને શરૂઆત કરી છે કે જેને કહી શકાય કે ખાતર વગર કેવી રીતે આપણે ખેતી કરી શકીએ. હા, શરૂઆતમાં મુશ્કેલી પડે, 2 વર્ષ સુધી આપણને જે તોલ એટલે કે જે ઉતારો આવવો જોઈએ તે ઉતારો નહીં આવશે, પરંતુ ધીમે કરતાં આપણે આ વસ્તુના નજીક જવું પડશે, કારણ કે જમીનને નહીં સુધારીશું. જેમ માણસ તમે જોયું જ હશે કે હમણાં 15 ને 16 વર્ષના છોકરાઓને એટેક આવે, 15 ને 16 એ 90 વર્ષવાળાને હજુ દાંત નહીં પડેલા, 25 વર્ષવાળાને દાંત પડી ગયા. 90 વર્ષવાળા હજુ બી 90 વર્ષના જે વડીલો છે, હું રાજસ્થાનમાં 1 મહિનો રાજસ્થાન રહીને આવ્યો તો ત્યાં 75, 80, 90 વર્ષના વડીલો બધા મિટિંગમાં આવતા તો કોઈના ચશ્મા જ નહીં મળે, મારા ચશ્મા તેના ચશ્મા નહીં મળે. પણ તે લોકોનો ખોરાક બાજરી અને ત્યાં આજે બી ખાતર બિલકુલ નહિવત વપરાય, બિલકુલ વરસાદ બી ઓછો પડે તો ઓછા ખાતરવાળું ખાવાનું અને ચાલતા ફરવાનું. તો એ બધી વસ્તુના કારણે ધીમે જે બીમારીઓ વધતી જાય છે એ હંમેશા શરૂઆત ભારત દેશના વડાપ્રધાને શરૂઆત કૃષિથી કરી છે, કારણ કે જો એમાં ઝેર ઓછું નાખશું, જો ફર્ટિલાઇઝર ઓછું, પેસ્ટિસાઇડ ઓછી વાપરશું તો જ આપણે બચાવી શકશું. તો ધીમે પહેલાં જમીન સુધારો પછી માણસો કે આ દેશને ઉપર જેમ અમુક દેશે ચિંતા કરી છે વસ્તી વધારો, વસ્તી ત્યાં વધતી નથી, આપણે ત્યાં વસ્તી વધારે છે, પણ આવતા 2050 પછી 25 વર્ષ પછી આપણે ત્યાં પણ એ જ પરિસ્થિતિ, કારણ કે આ બહારનું ખાવાનું એટલે આપણે ત્યાં ઘરના છોકરા પહેલાં દેશી ગાયનું ઘીમાંથી છોકરાઓને પેલા ચોખાના રોટલાના ટુકડા કરીને ઘીમાં બરાબર ખાંડ જરાક નાખે ને કડક કરીને ખવડાવતા હતા. કોઈ છોકરાઓ ખુશ થઈ જતા, કારણ કે ઘીમાં કડક કરીને ખવડાવતો. હવે પેલું શું બર્ગર ખાવા જાય ને પેલું એવું ખાવા જાય કે તેને બર્ગર મેં આજથી 15-20 વર્ષ પહેલાં એક જણ ભેગો ખાવા માટે ગયો તો લાવી મૂકેલું છૂટું પાડ્યું તો 5 ફૂટ ખેંચ્યું પાછું જોઈન્ટ કરી દીધું તો પાછું જોઈન્ટ થઈ ગયું. એટલે હંમેશા આ બધી વસ્તુઓ ખાવાથી આપણા જે છોકરા છે, આપણી ભવિષ્યની જે પેઢી છે, હા અત્યારના છોકરા આપણાઓ કરતાં નોલેજમાં હોશિયાર છે, બુદ્ધિશાળી છે, ખૂબ પાવરફુલ છે, પણ એનો જે ખોરાક, એની રહેણીકરણી, બાળકો મોડે સુધી ઊંઘતા નથી. જો 15-16 વર્ષના બાળકોને એટેક આવવાનું જો કારણ હોય તો બહારનો ખોરાક એ ખૂબ જવાબદાર છે. અને બહારના ખોરાકના આપણા બાળકોને, આપણા ઘરના વ્યક્તિઓને બને ત્યાં સુધી ઘરની વસ્તુ, સારી વસ્તુ થાય તો જ એ તંદુરસ્ત રહી શકે, તેની ચિંતા ભારત દેશના વડાપ્રધાને ખેતીથી શરૂઆત કરી. જો ખેતી તંદુરસ્ત રહેશે, ખેતી બરાબર રહેશે, ખેતી તંદુરસ્ત રહેશે તો મારા દેશનો નાગરિક તંદુરસ્ત રહેશે. અને 2047માં એટલે કે 2047માં આપણા આઝાદીના 100 વર્ષ પૂરા થવાના છે. આઝાદીના 100 વર્ષ 2025 ચાલે 47 એટલે આજુ 22 વર્ષ પછી, આવતા 22 વર્ષ પછી આપણા આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે. ત્યારે 100 વર્ષ પૂર્ણ થશે તે દિવસે ભારત દેશ તંદુરસ્ત, શક્તિશાળી હશે, પૈસાદાર હશે, પણ કદાચ માણસો તંદુરસ્ત ન હોય. દેશ તંદુરસ્ત પૈસાવાળો બનશે, પણ નાગરિકો તંદુરસ્ત હોવા જોઈએ. જાપાનની અંદર તમે જોયું છે કે જાપાનની અંદર
32ની કમરની થી વધારે કમર હોય તો તેને નોકરી પર નથી રાખતા. 32ની કમર હોય તો જ તેને નોકરી પર રાખતા, નોકરી પર નથી રાખતા. તો તંદુરસ્ત માણસ, તેના માટે સરકારે ચિંતા કરવી પડે અને સરકાર ચિંતા કરી રહી છે. એટલે સરકારે જે શરૂઆત કરી છે એ આપણને આજે લાઈવ બ્રોડકાસ્ટથી દિલ્હીથી લાઈવ થવાના છે. આપણને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ સંબોધવાના છે, કૃષિ મંત્રી પણ સંબોધવાના છે. આ તબક્કે હું વિશેષ વધારે વાત કરું પણ બીજી મિટિંગ છે એમની રાહ જોતા છે. તજજ્ઞો છે, તમને ખેતી વિશેનું જે મારા પાસે જે નોલેજ, મને જે સમજણ હતી એ મેં તમને કીધું. વિશેષ વૈજ્ઞાનિક ઢબે જે માર્ગદર્શન આપવાનું છે તજજ્ઞો છે એ તમને આપશે. બાકી ભારત દેશના વડાપ્રધાન લાઈવ થવાના છે, એ પણ આપણને માર્ગદર્શન આપશે. આ તબક્કે આપ મારી વાત સાંભળી તે બદલ આપ સૌનો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી.